मित्रों, ये जो स्टूडेंट्स की डिमांड है, जिस विषय पर उन्होंने मुद्दे उठाए हैं पेपर लीक का, सबसे पहले तो मेरा आग्रह है कि हमें इसका राजनीतिकरण नहीं करना चाहिए और इसमें से राजनीतिक लाभ लेना उचित नहीं है। यह एक गहन समस्या है और इस समस्या का गहनता के साथ ચર્ચા હોની કી આવશ્યકતા. સરકાર તો અનેક આવી, અનેક ગઈ, તો એવું તો નથી કે દેશ જ સરકાર છે અને સરકાર જ દેશ છે. કેમ કે અહીંયા આપણે ત્યાં દુનિયાના દેશોની જેમ રાષ્ટ્રપતિ શાસન નથી. અહીંયા સરકાર છે જેને લોકો પસંદ કરે. 1 મહિનાથી નીટ, રીનીટ, અલગ અલગ અનેક પેપર લીક, માણસના જીવનમાં ડોક્ટર બનવું એ કેવડું મોટું સપનું હોય છે. અનેક વિદ્યાર્થીઓ 10માની બોર્ડની પરીક્ષા આપે ત્યારે ઉજાગરા કરે છે અને માત્ર વિદ્યાર્થી નહીં, એના માતા પિતા, દાદા દાદી, કુટુંબના સગાવાલા પણ ઉજાગરા કરે, મહેનત કરે, એક એક વસ્તુની અંદર કાળજીપૂર્વક ધ્યાન રાખે. હું મારા કુટુંબના અનેક લોકોને જોઉં છું કે જેના બાળકો 10મામાં હોય ને ત્યારથી ઉજાગરા કરે. શું કામ? કે 10મામાં સારા ટકા આવે તો 12મામાં સાયન્સની અંદર સારી સ્કૂલોમાં, સારી જગ્યાએ મેડિકલ સાયન્સમાં એડમિશન મળે. હવે મેડિકલ સાયન્સમાં એડમિશન મળ્યા પછી 11મું 12મું 2 વર્ષ સુધી આખો પરિવાર ઉજાગરા કરે. શું કામ? કે જો સારા ટકા આવે તો નીટની અંદર સારા માર્ક્સ આવે તો આને કોઈ સારી મેડિકલ કોલેજની અંદર એડમિશન મળે ને આપણો છોકરો ડોક્ટર બને. 10મું 11મું 12મું નીટ 3-3 4-4 વર્ષ સુધી માતા પિતા ઉજાગરા કરે, આખો પરિવાર ઉજાગરા કરે એક છોકરાનું સપનું પૂરું કરવા માટે, અને ફટ લઈને પેપર ફૂટી જાય અને 21 છોકરાઓ પેપર લીકના કારણે અથવા નીટ રીનીટના કારણે આત્મહત્યા કરી ચુક્યા છે. આપણા દેશના 21 બાળકો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી જાય, એનો જવાબદાર કોઈ નહીં, કોઈના માથે એનું પાપ નહીં. એ કેવી રીતે ચાલે? નીટની પરીક્ષા અને પેપર લીકની વિરુદ્ધમાં જંતર મંતર પર ઉપવાસ ઉપર બેઠેલા બાળકોએ જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવા પાર્લામેન્ટ માર્ચ કરી, એ પણ શાંતિપૂર્વક હતી. એમાં કોઈના હાથમાં તલવાર, ધોકા, લાકડીઓ, તીર, ભાલા, બરછી કઈ નહોતું. ખાલી હાથે સ્લોગન સાથે મુઠ્ઠી ભીડે લઈ, હાથ હતા મુઠ્ઠી ભીડેલા, સ્લોગન મારતા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા બોલતા. એની ઉપર પેલેટ ગન મારવામાં આવી, પેલું સુયાવાળા દંડાઓ મારવામાં આવ્યા, ધોકા માર્યા. આ તો આપણા દેશના બાળકો છે. આ કોઈ કઈ પાકિસ્તાનના નથી કે આ કોઈ બીજા દેશના નથી. આપણા જ દેશના બાળકો પેપર લીકનો ભોગ બને, આપણા જ દેશના બાળકો આત્મહત્યા કરે અને આપણા જ દેશના બાળકો આપણા જ દેશની સરકારને પ્રશ્ન પૂછે તો આપણા જ દેશની સરકાર આપણા જ દેશના બાળકોને ધોકા મારે. એ જ તો તાનાશાહી છે.